શાંતિ 13/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમારી શ્રીમત પર તત્વો સહિત આખી દુનિયાને પાવન બનાવવાની સેવા કરવાની છે. બધાને સુખ અને શાંતિનો રસ્તો બતાવવાનો છે. પ્રશ્ન છે, તમે બાળકો પોતાની દેહને પણ ભૂલવાનો પુરુષાર્થ કરો છો, એટલે તમને કઈ વસ્તુની જરૂર નથી? ઉત્તર છે, ચિત્રોની. જ્યારે આ ચિત્ર જ એટલે કે દેહ જ ભૂલવાનું છે, તો એ ચિત્રોની શું જરૂર છે? સ્વયંને આત્મા સમજી વિદેહી બાપને અને સ્વીટ હોમને યાદ કરો. આ ચિત્ર તો છે નાના બાળકોના માટે, અર્થાત નવાના માટે. તમને તો યાદમાં રહેવાનું છે અને બધાને યાદ કરાવવાનું છે. ધંધો વગેરે કરતા સતો પ્રધાન બનવાના માટે યાદમાં જ રહેવાનો અભ્યાસ કરવાનો છે. ગીત છે, તકદીર જગા કર આઈ હું. ઓમ શાંતિ. મીઠા મીઠા બાળકોએ આ અક્ષર સાંભળ્યા અને તરત ખુશીમાં રૂવાડા ઊભા થઈ ગયા હશે. બાળકો જાણે છે, અહીંયા આવ્યા છીએ પોતાનું સૌભાગ્ય, સ્વર્ગની તકદીર લેવા. એવું બીજા કોઈ પણ નહીં કહેશે. બીજી ક્યાંય જગ્યાએ જઈશું તેવું તો કોઈ કહેશે નહીં. તમે જાણો છો, અમે બાપથી સ્વર્ગનો વારસો લઈ રહ્યા છીએ, અર્થાત સ્વર્ગ બનાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. માત્ર સ્વર્ગવાસી બનવાનું નહીં, પરંતુ સ્વર્ગમાં ઊંચથી ઊંચ પદ પામવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. સ્વર્ગનો સાક્ષાત્કાર કરાવવા વાળા બાપ અમને ભણાવી રહ્યા છે. આ પણ બાળકોને નશો ચડવો જોઈએ. ભક્તિ હવે ખતમ થવાની છે. કહેવામાં આવે છે, ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરવા આવે છે. કારણ કે રાવણની જંજીરોમાં ફસાયેલા છે. અનેક મનુષ્યોની અનેક મતો છે. તમે તો જાણી ગયા છો, સૃષ્ટિનું ચક્ર આ અનાદિ ખેલ બનેલો છે. આ પણ ભારતવાસી સમજે છે. બરોબર અમે પ્રાચીન નવી દુનિયાના વાસી હતા, હવે જૂની દુનિયાના વાસી બન્યા છીએ. બાપે સ્વર્ગ નવી દુનિયા બનાવી, રાવણે પછી નર્ક બનાવ્યું છે. બાપ દાદાની મત પર તમે હવે પોતાના માટે નવી દુનિયા બનાવી રહ્યા છો. નવી દુનિયાના માટે ભણી રહ્યા છો. કોણ ભણાવે છે? જ્ઞાન સાગર પતિત પાવન, જેમની મહિમા છે. એકના સિવાય બીજા કોઈની મહિમા નથી ગાવામાં આવતી. તે જ પતિત પાવન છે. અમે બધા પતિત છીએ. પાવન દુનિયાની યાદ કોઈને નથી. અત્યારે તમે જાણો છો, બરોબર 5000 વર્ષ પહેલા પાવન દુનિયા હતી. આ ભારત જ હતું. બાકી બધા ધર્મ શાંતિમાં હતા. અમે ભારતવાસી સુખધામમાં હતા. મનુષ્ય શાંતિ ઈચ્છે છે, પરંતુ અહીંયા તો કોઈ શાંત રહી ન શકે. આ કોઈ શાંતિ ધામ નથી. શાંતિ ધામ છે નિરાકારી દુનિયા, જ્યાંથી અમે આવીએ છીએ. બાકી સતયુગ છે સુખધામ. એને શાંતિધામ તો નહીં કહીશું. ત્યાં તમે પવિત્રતા, સુખ, શાંતિમાં રહો છો. કોઈ હંગામો નથી રહેતો, કોઈ ધમાલ નથી. ઘરમાં બાળકો ઝઘડો વગેરે કરે છે, તો એને કહેવામાં આવે છે શાંત રહો. આ બાબા કહે છે, તો બાપ કહે છે, તમે આત્માઓ એ શાંતિ દેશની હતી,
અત્યારે ઝઘડાલુ દેશમાં આવીને બેઠા છો. આ વાત તમારી બુદ્ધિમાં છે. તમે બાપ દ્વારા ફરીથી ઊંચથી ઊંચ પદ પામવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. આ સ્કૂલ કોઈ કમ થોડી છે, કઈ ઓછી થોડી છે. ગોડફાધરની યુનિવર્સિટી છે. બાબા કહે છે આખી દુનિયામાં આ મોટામાં મોટી યુનિવર્સિટી છે. આમાં બધા બાપથી શાંતિ અને સુખનો વારસો મેળવે છે. સિવાય એક બાપના બીજા કોઈની મહિમા નથી. બાપની મહિમા થોડી છે. બાબા કહે છે બાપ જ આ સમયે આવીને વારસો આપે છે, પછી તો સુખ જ સુખ છે. સુખ શાંતિ આપવા વાળા એક બાપ છે, એમની જ મહિમા છે. સતયુગ ત્રેતામાં કોઈની મહિમા હોતી નથી. ત્યાં તો રાજધાની ચાલતી રહે છે. તમે વારસો મેળવી લો છો, બાકી બધા શાંતિ ધામમાં રહે છે. મહિમા કોઈની નથી. ભલે ક્રાઇસ્ટ ધર્મ સ્થાપન કરે છે, એ તો કરવાનું જ છે. ધર્મ સ્થાપન કરે છે છતાં પણ નીચે ઉતરતા જાય છે. મહિમા શું ગવાયેલી છે? મહિમા માત્ર એકની જ છે, જેને પતિત પાવન લિબરેટર કહીને બોલાવે છે. એવું તો નહીં એમને ક્રાઇસ્ટ, બુદ્ધ વગેરે યાદ આવતા હશે. યાદ છતાં પણ એકને કરે છે. ઓ ગોડ ફાધર, સતયુગમાં તો કોઈની મહિમા હોતી નથી. પાછળથી આ ધર્મ શરૂ થાય છે તો બાપની મહિમા ગાય છે અને ભક્તિ શરૂ થાય છે. ડ્રામા કેવો બનેલો છે, કેવી રીતે ચક્ર ફરે છે, તો જે બાપના બાળકો બન્યા છે તે જાણે છે. બાપ છે રચયિતા, નવી સૃષ્ટિ રચે છે સ્વર્ગ, પરંતુ બધા તો સ્વર્ગમાં આવી નથી શકતા. ડ્રામાના રહસ્યને પણ સમજવાનું છે. બાપથી સુખનો વારસો મળે છે. આ સમયે બધા દુખી છે. બધાએ પાછું જવાનું છે. પછી આવીશું સુખમાં. તમને બાળકોને ખૂબ સારો પાર્ટ મળેલો છે. બાબા કહે છે જે બાપની આટલી મહિમા છે તે આવીને અત્યારે સન્મુખ બેઠેલા છે અને બાળકોને સમજાવે છે. બધા બાળકો છે ને, બાપ તો એવર હેપી છે. વાસ્તવમાં બાપના માટે આ નહીં કહી શકીએ. જો તે એવર હેપી બને તો અનહેપી પણ બનવું પડે. બાબા તો આ બધાથી ન્યારા છે. જે બાપની મહિમા છે તે આ સમયે તમારી મહિમા છે. પછી ભવિષ્યમાં તમારી મહિમા અલગ હશે. જેમ બાપ જ્ઞાનના સાગર છે, તમે પણ છો. તમારી બુદ્ધિમાં સૃષ્ટિ ચક્રનું જ્ઞાન છે. જાણો છો બાપ સુખના સાગર છે, એમનાથી અથાગ સુખ મળે છે. આ સમયે તમે બાપથી વારસો લઈ રહ્યા છો. બાપ બાળકોને અત્યારે શ્રેષ્ઠ કર્મ શીખવી રહ્યા છે. જેમ આ લક્ષ્મી નારાયણ છે, એમણે જરૂર આગળના જન્મમાં સારા કર્મ કર્યા છે, જે આ પદ પામ્યું છે. દુનિયામાં કોઈ સમજતા નથી કે આમણે રાજ્ય કેવી રીતે મેળવ્યું. બાપ કહે છે તમે બાળકો હવે આ બની રહ્યા છો. તમારી બુદ્ધિમાં આવે છે અમે આ હતા, પછી આ બનીએ છીએ. બાપ બેસીને કર્મ, અકર્મ, વિકર્મની ગતિ સમજાવે છે, જેનાથી અમે આ બનીએ છીએ. શ્રીમત આપે છે તો શ્રીમત જાણવી જોઈએ ને. શ્રીમતથી આખી દુનિયા, તત્વો વગેરે બધાને શ્રેષ્ઠ બનાવે છે. સતયુગમાં બધા શ્રેષ્ઠ હતા. ત્યાં કઈ હંગામો, ધમાલ કે તોફાન વગેરે હોતા નથી.
ન વધારે ઠંડી ન વધારે ગરમી, હંમેશા બહારી મોસમ રહે છે. ત્યાં તમે કેટલા સુખી રહો છો. એ લોકો ગાય પણ છે, ખુદા બહિષ્ટ અથવા હેવિન સ્થાપન કરે છે. તો એમાં ઊંચ પદ પામવાનો પુરુષાર્થ કરવો જોઈએ. હંમેશા ગાવામાં આવે છે, ફોલો ફાધર, ફોલો મધર. બાપને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. અને પછી ફાધરની સાથે અમે આત્માઓ ભેગી જઈશું. શ્રીમત પર ચાલીને દરેકને રસ્તો બતાવવાનો છે. બેહદના બાપ છે સ્વર્ગના રચયિતા. આ અત્યારે તો હેલ છે, નર્ક છે, કળિયુગ છે. જરૂર હેલમાં હેવિનનો વારસો આપ્યો હશે. અત્યારે 84 જન્મ પૂરા થાય છે. પછી અમને પહેલો જન્મ સ્વર્ગમાં લેવાનો છે. તમારી એમ ઓબ્જેક્ટ સામે ઊભી છે. આ બનવાનું છે. અમે સો લક્ષ્મી નારાયણ બનીએ છીએ. વાસ્તવમાં આ ચિત્રોની જરૂર નથી. જે કાચા છે, વારંવાર ભૂલી જાય છે. એટલે ચિત્ર રાખવામાં આવે છે. કોઈ શ્રી કૃષ્ણનું ચિત્ર રાખે છે. શ્રી કૃષ્ણને જોયા વગર યાદ નથી કરી શકતા. બધાની બુદ્ધિમાં ચિત્ર તો રહે છે. તમારે કોઈ ચિત્ર લગાવવાની જરૂર નથી. તમે પોતાને આત્મા સમજો છો. તમારે પોતાનું ચિત્ર પણ ભૂલવાનું છે. દેહ સહિત બધા સંબંધ ભૂલી જવાના છે. બાપ કહે છે, તમે છો આશિક, એક માશુકના. માશુક બાપ કહે છે, મને યાદ કરતા રહો તો વિકર્મ વિનાશ થઈ જશે. એવી અવસ્થા રહે જે શરીર જે સમયે છૂટે તો સમજે કે અમે આ જૂની દુનિયાને છોડી હવે બાપની પાસે જઈએ છીએ. બાબા કહે છે, 84 જન્મ પૂરા થયા, હવે જવાનું છે. બાબાએ ફરમાન કર્યું છે, મને યાદ કરો. બસ બાપ અને સ્વીટ હોમને યાદ કરો. બુદ્ધિમાં છે કે હું આત્મા શરીર વગર હતી, પછી અહીંયા પાર્ટ ભજવવા માટે શરીર ધારણ કર્યું છે. પાર્ટ ભજવતા ભજવતા પતિત બની ગયા છીએ. આ શરીર તો છે પુરાની જુત્તી, પુરાનું ચપ્પલ કે પુરાનું બૂટ. બાબા કહે છે, જૂનું બૂટ, જૂનું ચપ્પલ. આત્મા પવિત્ર થઈ રહી છે, શરીર પવિત્ર તો અહીંયા મળી ન શકે. હવે બાપ અમને આત્માઓને હવે અમે આત્માઓ પાછા ઘરે જઈશું. પહેલા પ્રિન્સ પ્રિન્સેસ બનીશું, રાજકુમાર રાજકુમારી બનીશું. પછી સ્વયંવર બાદ લક્ષ્મી નારાયણ બનીશું. મનુષ્યોને આ ખબર નથી કે રાધા કૃષ્ણ કોણ છે. બંને અલગ અલગ રાજધાનીના હતા. પછી એમનો સ્વયંવર થાય છે. તમને બાળકોને ધ્યાનમાં સ્વયંવર જોયો છે. શરૂમાં ખૂબ સાક્ષાત્કાર થતા હતા, કારણ કે પાકિસ્તાનમાં તમને ખુશીમાં રાખવા માટે આ બધો પાર્ટ ચાલતો હતો. પાછળથી તો છે જ મહામારી, અંતમાં તો મહામારી જ છે. અર્થક્વેક વગેરે ખૂબ થશે, ધરતીકંપ થશે, તમને સાક્ષાત્કાર થતા રહેશે. દરેકને ખબર પડી જશે કે અમે કયું પદ પામીશું. પછી જે ઓછું ભણેલા હશે તે ખૂબ પસ્તાશે. બાપ કહેશે, તમે નહીં ભણ્યા, ન બીજાને ભણાવ્યા, ન યાદમાં રહેતા હતા. યાદથી જ સતો પ્રધાન બની શકો છો.
પતિત પાવન તો બાપ જ છે. તે કહે છે મામેકમ યાદ કરો તો તમારી ખાદ નીકળી જશે. પુરુષાર્થ કરવાનો છે યાદની યાત્રાનો. ધંધો વગેરે ભલે કરો, કર્મ તો કરવાનું જ છે ને, પરંતુ બુદ્ધિનો યોગ ત્યાં રહે. ત્યાં એટલે બાબાની પાસે રહે. તમો પ્રધાનથી સતો પ્રધાન અહીંયા બનવાનું છે. ગ્રહસ્થ વ્યવહારમાં રહેવા છતાં તમે મને યાદ કરો, ત્યારે જ તમે નવી દુનિયાના માલિક બનશો. બાપ બીજી કોઈ તકલીફ નથી આપતા, તમને ખૂબ સહજ ઉપાય બતાવે છે. સુખધામના માલિક બનવાનો મામેકમ યાદ કરો. અગર સુખધામના માલિક બનવું છે તો મને એકને યાદ કરો. અત્યારે તમે યાદ કરો, બાબા પણ સ્ટાર છે. મનુષ્ય તો સમજે છે તે સર્વશક્તિમાન છે, ખૂબ તેજવાન છે. બાપ કહે છે મનુષ્ય સૃષ્ટિનું ચૈતન્ય બીજ રૂપ છું. બીજ હોવાના કારણે સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણું છું. તમે તો બીજ નથી, હું બીજ છું. એટલે મને જ્ઞાન સાગર કહે છે. મનુષ્ય સૃષ્ટિનું ચૈતન્ય બીજ છે. એને જરૂર ખબર હશે કે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. ઋષિ મુનિ કોઈ રચતા અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા. બાળકો જો જાણતા હોત તો એમની પાસે જવામાં વાર નહીં લાગત, પરંતુ બાપની પાસે જવાનો રસ્તો કોઈ પણ નથી જાણતા. તો એ બાબા કહે છે પાવન દુનિયામાં પતિ જાય જ કેવી રીતે શકે. એટલે બાપ કહે છે કામ મહાશત્રુ પર વિજય મેળવો. આજ તમને આદિ મધ્ય અંત દુઃખ આપે છે. તમને બાળકોને કેટલું સારી રીતે સમજાવે છે. કોઈ તકલીફ નથી, માત્ર બાપ અને વારસાને યાદ કરવાનું છે. બાપની યાદ અર્થાત યોગથી પાપ ભસ્મ થશે. સેકન્ડમાં બાપથી જ બાદશાહી મળે છે. બાળકો ભલે સ્વર્ગમાં તો આવશે, પરંતુ સ્વર્ગમાં પણ ઉચ્ચ પદ પામવું એનો પુરુષાર્થ કરવાનો છે. સ્વર્ગમાં તો જવાનું જ છે. થોડું પણ સાંભળવાથી સમજ આવશે કે બાપ આવ્યા છે, સમજી જશે. અત્યારે પણ કહે છે કે આ તે જ મહાભારત લડાઈ છે. જરૂર બાપ પણ હશે તો બાળકોને રાજયોગ શીખવાડે છે. તમે બધાને જગાડતા રહો છો. જે અનેકોને જગાડશે તે ઉચ્ચ પદ પામશે. પુરુષાર્થ કરવાનો છે. બધા એક જેવા પુરુષાર્થી હોઈ ન શકે. સ્કૂલ ખૂબ ભારી છે. આ છે વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી. બાબા કહે છે વર્લ્ડની યુનિવર્સિટી. આખી વર્લ્ડને, આખી દુનિયાને સુખધામ અને શાંતિધામ બનાવવાનું છે. એવા ટીચર ક્યારેક હોય છે શું? યુનિવર્સ આખી દુનિયાને કહેવામાં આવે છે. બાપ જ આખા યુનિવર્સને, આખી દુનિયાને, મનુષ્ય માત્રને સતોપ્રધાન બનાવે છે, અર્થાત સ્વર્ગ બનાવે છે. ભક્તિ માર્ગમાં જે પણ તહેવાર મનાવે છે તે બધા અત્યારે સંગમ યુગના છે. સતયુગ ત્રેતામાં તો કોઈ તહેવાર હોતા નથી. ત્યાં તો પ્રાલબ્ધ ભોગવે છે. તહેવાર બધા અહીંયા મનાવે છે. હોળી અને ધૂળેટી આ જ્ઞાનની વાતો છે. પાસ્ટ જે થયું એના બધા તહેવાર મનાવતા આવ્યા છે બધા આ સમયના. હોળી પણ આ સમયની છે. આ 100 વર્ષની અંદર બધા કામ થઈ જાય છે. સૃષ્ટિ પણ નવી બની જાય છે. તમે જાણો છો અમે અનેક વાર સુખનો વારસો લીધો છે, પછી ગુમાવ્યો છે. ખુશી થાય છે અમે ફરીથી બાપથી વારસો લઈ રહ્યા છે. બીજાને પણ રસ્તો બતાવવાનો છે. ડ્રામા અનુસાર સ્વર્ગની સ્થાપના થવાની છે જરૂર.
જેમ દિવસની પછી રાત, રાતના પછી દિવસ થાય છે, એમ કળિયુગના પછી જરૂર સતયુગ થવાનું છે. મીઠા મીઠા બાળકોની બુદ્ધિમાં ખુશીના નગારા વાગવા જોઈએ. આ સમય પૂરો થયો છે, પૂરો થાય છે. અમે જઈએ છીએ શાંતિધામ. આ અંતિમ જન્મ છે. કર્મ ભોગની ભોગના પણ ખુશીમાં હલકી થઈ જાય છે. કંઈક ભોગવાથી, કંઈક યોગ બળથી હિસાબ કિતાબ ચૂકતું થવાના છે. બાપ બાળકોને ધીરજ આપે છે. તમારા સદા સુખના દિવસ આવી રહ્યા છે. ધંધો વગેરે પણ કરવાનો છે. શરીર નિર્વાહ અર્થ પૈસા તો જોઈએ ને. બાબાએ સમજાવ્યું છે, ધંધાવાળા લોકો ધર્માઓ કાઢે છે, સમજે છે વધારે ધન ભેગું થશે તો ખૂબ દાન કરીશું. આ પણ બાબા સમજાવે છે, કોઈ 2 પૈસા પણ આપે છે તો એને રિટર્નમાં 21 જન્મોના માટે ખૂબ મળી જાય છે. આગળ તો તમે દાન પુણ્ય કરતા હતા, એનું રિટર્ન બીજા જન્મમાં મળતું હતું. હવે તો 21 જન્મોના માટે રિટર્ન મળે છે. આગળ સાધુ સંત વગેરે તો આપતા હતા. અત્યારે તો તમે જાણો છો આ બધું ખતમ થઈ જવાનું છે. અત્યારે હું સન્મુખ આવ્યો છું તો આ કાર્યમાં લગાવો તો તમને 21 જન્મોના માટે વારસો મળી જશે. આગળ તમે ઇનડાયરેક્ટ આપતા હતા, આ છે ડાયરેક્ટ. બાકી તો તમારું બધું ખતમ થઈ જશે. બાબા કહેતા રહે છે, પૈસા છે તો સેન્ટર ખોલતા જાઓ, અક્ષર લખી દો, સાચી ગીતા પાઠશાળા. ભગવાન વાચ મામેકમ યાદ કરો અને વારસાને યાદ કરો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપ સમાન મહિમા યોગ્ય બનવાના માટે ફોલો ફાધર કરવાનું છે. બીજું છે, આ અંતિમ જન્મ છે, હવે ઘરે જવાનું છે, એટલે ખુશીમાં અંદર જ અંદર નગારા વાગતા રહે. કર્મ ભોગને કર્મયોગથી અર્થાત બાપની યાદથી ખુશી ખુશી ચૂકતું કરવાના છે. આજનું વરદાન. બાળક સો માલિકપણાની સ્મૃતિથી સર્વ ખજાનાઓના અધિકારી પ્રાપ્તિ સંપન્ન ભવ. બાપ, અમે બાપના ખજાનાના બાળક સો માલિક છીએ, નેચરલ યોગી, નેચરલ સ્વરાજ્ય અધિકારી છીએ. આ સ્મૃતિથી સર્વ પ્રાપ્તિ સંપન્ન બનો. આ ગીત સદા ગાતા રહો કે પાના થાસો પાલ્યા. બાબા કે છે, ગુમાવ્યું મેળવ્યું, ગુમાવ્યું મેળવ્યું, આ ખેલ નહીં કરો. પામી રહ્યો છું, પામી રહ્યો છું, આ અધિકારીના બોલ નથી. જે સંપન્ન બાપના બાળક, સાગરના બાળકો છે, તે નોકરની સમાન મહેનત કરી નથી શકતા. સ્લોગન છે, યોગ બળ દ્વારા કર્મ ભોગ પર વિજય પ્રાપ્ત કરવી આ જ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. અવ્યક્ત ઇશારા. નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. સૌથી પહેલા સ્વયંમાં પૂરો ફેથ, વિશ્વાસ જોઈએ. પહેલો વિશ્વાસ પોતાની અંદર, પછી બાપ દાદાની અંદર અને સર્વ પરિવારની આત્માઓમાં ફેથફુલ થવું પડે છે, વિશ્વાસ પાત્ર થવું પડે છે. જેટલા ફેથફુલ બનીને નિશ્ચય બુદ્ધિ થઈને કોઈ પણ કર્તવ્ય કરશો તો ફેથફુલ થવાથી સક્સેસફુલ થઈ જ જશો. વિશ્વાસપાત્ર આત્માઓ હંમેશા સફળ હોય છે, સક્સેસફુલ હોય છે. ફેથફુલ હોવાથી દરેક કર્તવ્ય, દરેક સંકલ્પ, દરેક બોલ પાવરફુલ હશે. ઓમ
શાંતિ.